કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે। આ જગદીશભાઈ વિશ્વકર્માએ જે શબ્દો બોલ્યા છે અને એ આપણી બેન દીકરી ઉપર બધાને લાગુ પડે છે। દેશની નારીની માફી માંગવી, આ જ્ઞાનીબેન ઠાકોરની માફી માંગવી। આપણે કોઈ કોંગ્રેસ કે કોઈ ભાજપ કોઈ પાર્ટીથી સંકળાયેલા નથી। જે પ્રકારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઠાકોર અને તેમને સાડીના પાલા ઉપર ટિપ્પણી કરી, ત્યારબાદ મામલો ગરમાયો। વાવ થરાદમાં જ્ઞાનીબેનના સમર્થનમાં વિરોધ થયો। આ વિરોધ ઉગ્ર બન્યો। ત્યારબાદ પોલીસે કાર્યકર્તાઓ અને ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓ પર FIR નોંધી। ત્યારે જ્ઞાનીબેન ઠાકોર સહિતના આગેવાનોએ હવે આ વિશે વાત કરી છે અને વાંધો ઉઠાવ્યો છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ કોણે શું કહ્યું। આજે અમે એક આવેદન પત્ર માટે આવ્યા હતા મહિલાઓના સન્માન માટે, જે અમારા બનાસકાંઠાના સંસદ જ્ઞાનીબેન સંસદ છે અને ભાજપ પ્રમુખ વિશ્વકર્માજી એ અપમાન કર્યું હતું, અપમાનજનક શબ્દ કાઢ્યા હતા। સાડીના છેડામાંથી ખુરશીઓ ખેંચ્યા, પણ માના સાડીના છેડામાં મુમતાજ હોય, ખુરશીઓ ના હોય। અને અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખૂબ જ અફસોસ થાય છે, દુઃખ થાય છે કે આજે એક હું મહિલા આગેવાન છું ને મારી સાથે જો આ થરાદની પોલીસ ભાજપના ઈશારે મને ધક્કા મારે છે, મને બળવી કહે છે, મને ગાળો દે છે અને ખુલ્લેઆમ મારું અપમાન કરે છે। ખરેખર હવે મહિલાઓને જીવવાની કોઈ જરૂર નથી। અને આ PSI જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીવવાનો અધિકાર જ નથી, કારણ કે મને હું બોલી નથી શકતી મીડિયા સામે। મને એવી ગંદી આણે ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી, પણ એક મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે। SP સાહેબને મળીને રૂબરૂ વાત કરી, આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરી, અમે પણ એમને વાત કરી છે। થરાદ વાવ થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે, એ બાબતની વાત પણ કરી છે અને એમને ખાતરી પણ આપી છે। આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમને ખાતરી આપી છે। અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે। એના વિશે શું કીધું? ત્રણેય આગેવાનો ઉપર જે FIR કરી છે એ એના માટેની તપાસ પણ એમને સોંપી છે। જોઈએ એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે
એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં, અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે. એમાં એસપી શ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી. લગાતાર 5 દિવસથી ચાલી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ બનાસકાંઠાની અંદર જે કાર્યક્રમમાં જે નિવેદન આપ્યું છે, જે પલ્લું ખેંચવાની પલ્લુમાંથી સીટું ખેંચવાની જે નારી સ્ત્રીઓનું જે અપમાન કર્યું છે, એ એક ઠાકોર સમાજની દીકરીનું નહીં પણ આ દેશની સ્ત્રી નારીનું અપમાન કર્યું છે. તો આ જે કોંગ્રેસ અને ભાજપની કોઈ વાત જ નથી. એટલે આવા શબ્દો બોલશે અને લોકો સહન કરશે તો આવનારા સમયની અંદર મન ફાવે તેવું બોલી શકશે લોકો. એટલે આ સહન કરવામાં ના આવે. આજે ગુજરાતની અંદર એટલા બધા સોશિયલ મીડિયામાં લોકો એક્ટિવ છે, અનેક પ્રશ્નોની અંદર લોકો વિડીયો બનાવે છે. કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો એ કલાકોની અંદર ચકાવી નાખે છે, આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં. તો આ જગદીશભાઈ વિશ્વકર્માએ જે શબ્દો બોલ્યા છે અને એ આપણી બેન દીકરી ઉપર બધાને લાગુ પડે છે. તો દરેકે સદારામ બાપુની સોગંદ છે કે જે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, ખોટો વિડીયો કોઈ આપણી પાર્ટી સાથે સંકળાયેલા કોંગ્રેસ કે ભાજપ એ મહત્વ નથી, પણ જે શબ્દો જે નારી વિશે, જે સ્ત્રી વિશે જે આ શબ્દો પલ્લું ખેંચવાના, પલ્લુમાંથી સીટું ખેંચવાના જે બોલ્યા છે ને એ તદ્દન ખોટા છે. એટલે 24 કલાકની અંદર આ જગદીશભાઈ વિશ્વકર્માએ એના શબ્દો પાછા ખેંચવા અને માફી માગવી, આ દેશની નારીની માફી માગવી, આ જ્ઞાનીબેન ઠાકોરની માફી માગવી. આપણે કોઈ કોંગ્રેસ કે કોઈ ભાજપ કોઈ પાર્ટીથી સંકળાયેલા નથી, પણ જે શબ્દો બોલ્યા છે એ તદ્દન ખોટા છે. એટલે એ શબ્દો આવા ના બોલવા જોઈએ અને આની માફી માગવી જોઈએ, કાયદેસર માગવી જોઈએ. અને આ વાત દરેક લોકોએ સોશિયલ મીડિયાની અંદર અવાજ ઉઠાવવો જોઈએ. ઘણા બધા લોકો જે રોસ્ટિંગ કરે છે, ઘણા બધા વિડીયો બનાવે છે, પણ તમે જે આ વાત આ ધ્યાને દોરવાની છે તેને તમે ધ્યાને દોરો. તમે આનો એક વિડીયો બનાવો અને અવાજ ઉઠાવો અને અવાજ આ ગુંજતો અવાજ કરો. અને આ જગદીશભાઈની ભૂલ છે, જગદીશભાઈ સ્વીકારે. જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય સર્વ સમાજ, જય ઠાકોર સમાજ. તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.